કેમ હાડીની જગ્યાએ આ ડ્રેસ? એમાં એવું છે ને કે મારે છે ને ડ્રાઇવિંગ શીખવા જાવું છે. એ મારી બધી બેનપણીઓ છે ને એ ડ્રાઇવિંગ શીખવા જાય છે. તારી બધી બેનપણીઓ કૂવામાં પડે તો તું પડીશ? પણ એ કૂવામાં હું લેવા પડે? બેનપણીઓ કરે એમ ન કરવાનું હોય, આપણે આપણું જોવાનું હોય. પણ આમ જોન મને ડ્રાઇવિંગ શીખવું છે, બધાયને આવડે. મોટર તો મારે આખવી છે. આ પતરાવાળા મકાનમાં મોટર આવશે કોઈ દી? પણ મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ગળા લગીનો કે એક દિવસ એવો ટાઈમ લાવશો કે આપણા ઘરે અહીંયા છે ને ક્રેટા પડી હશે, ફોર્ચ્યુનર પડી હશે, કિયા હશે, ત્રણમાંથી ગમે એક તો હશે જ તે ને. તો એ ગાડીને કોક હાંકવા વાળું જોઈએ ને, તો હું શીખી જાઉં તો આપણે કામ આવે ને. ફોલામણી કોકના છોકરાને ફોલાવે લે. ઈ આમ ક્રેટાની આમ નો આવે. 9000 નું એક ટાયર આવે ક્રેટાનું. 5 ટાયર નખાય ને તો 45000 રૂપિયા થાય. 45000 વધારે નળિયામાં નખાઈ દઉં. તમારે શીખવા જવા દેવાની મને? પૈસા થાય એમાં ક્યાંથી કાઢવા? 6000. પણ એ પૈસા મારી પાસે છે, મેં બચત કરી છે ને, એમાંથી હું શીખી લઈશ. પણ હું શીખવા જવાની જ છું. કોણ શીખવાડે? કોણ ઈવડો? એ આપણા ગામમાં ઓલો મનસુખ વાંઢો. બાયુ નથી શીખવાડતી કોઈ? બાયુ થોડી શીખડાવે, બાયુ તો પોતે શીખવા જાતી હોય. અરે મનસુખ વાંઢો? હા તોલો ખોટો હોય. હવે એની પાસે સાયકલના પૈસા ન હોય, ગાડી કેટલી લાવ્યો? એ શીખડાવે. લાઈન નામ શીખવા. એ આ મારા ગામની મારી જેટલી બેનપણી છે ને બધી શીખવા ગઈ અને અડધા ઉપર તો શીખી ગઈ. હું જ બાકી રહી છું. એ હું જાઉં છું. ખમો આવી. તમારે પૂછવા જ ન અવાય. અમારું કેવું કરવું ન હોય તો પૂછવા જ ન અવાય. તમારે ભૂયું જવાય સીધું. તો હું પૂછવા નહોતી આવી, કેવા આવી હતી કે મારે જાવું છે. હું તમને શું કહું, મેં છે ને ટિફિન કરી નાખ્યું છે, તમે જમી લેજો બરાબર. અને કપડા દોરીએ હુકાઈ છે ને એ લઈને મૂકી દેજો અને હું વી આવીશ. અને બહાર જાવ ને તો આ ઘરની ચાવી છે ને સામે ટીંગાડતા જાજો. હો આવું છું. આ વાંઢો નાનું આવું નવું ગોઠવાત કરશે. હે ભાઈ ઓલા મનસુખભાઈ નું કાર ડ્રાઇવિંગ ઈ આપતે ને આજ જગ્યા ને? આજ જગ્યા છે. લો શીખવા આવ્યો છું. ઠીક, તમે શીખવા આવ્યા છો? હા હું શીખવા આવી છું. મારે ડ્રાઇવિંગ શીખવાનું છે. એમને? હા. બધું આવ્યા. ગુડ મોર્નિંગ મેડમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવી જા. આવી ગયા. એ તું લે આવ્યો મોટર શીખવા, કાર મોટર શીખવા. તારી હાથ જોઈ? બ્રેક આમ બેક માં તારો પગ આમ બે. તારા મોટર નો શીખાય, હાથ વધારી જાય પેલા જીમ માં ન્યા જઈને પછી મોટર શીખવા આવજે. હું કઈ નહીં જાઉં, હું તો ઉપર બેસી જઈશ. ઓય બાપા, ઉપર બે વાળી બે તો ખબર પડે તને. બે તો ઉપર ખબર પડે તને. જોવું છે પાછા. હે સાડિયા, આ તો તમારે ગાડી શીખવાનું છે ને આજ? ફી કેટલી થશે ભરવાની? ફી તમારી મહિનાની 10000 થાય, લાયસન્સ ભેગું આવશે. ઓકે. હા તો આપણે ચાલુ કરી દઈએ. હા કરી દો. હાલો બેસી જાશો ગાડીમાં વ્યવસ્થિત? હા બેસી ગઈ. હવે સીટ ઉપર બેઠા પેલા ખાસ ઈ ધ્યાન રાખવાનું, સીટ બેલ્ટ બાંધી દેવાનું. હા સીટ પર. બરોબર? એટલે તમને સિટીમાં કોઈ પોલીસ વાળા પકડે નહીં સીટ બેલ્ટ કેમ ન બાંધી. પછી જો આ ગેર છે, અચ્છા આ ગેર છે એમ નહીં, આઈન પર રાખીને આમ પેલામાં, પછી પાછો આ બીજામાં, પછી આમ કર્યા ત્રીજામાં, ચોથામાં, પછી તમારી બાજુ છે આમ પાંચમાં. મહેરબાની કરીને તમે ચાલુ ગાડીએ રિવર્સ ગેરમાં ન નાખતા, નકર ગાડીના એન્જિનના બધા સકડા તમે ભવડી નાખશો. તમારી 10000 ની ફી અને અમારું 35000 નું એન્જિન નો ખર્ચો આવશે. એટલે ઈ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આમ જો મેડમ, તમે ગાડી સ્ટાર્ટ કરો પેલા ગેરમાં નાખો એટલે ઝોંટો ના ખવડાવતા, નકર ઓલું ઉપર લોદર્યું બેઠું ને ઈ જા હડ્ડા ફતીને હેઠું. અને સર હું તમને શું કહેતી હતી જી કે હું અહીંયા ગાડી શીખવા આવી છું, ડ્રાઇવિંગ શીખવા. તો ગાડીમાં શીખડાવવા વાળા એક જ સર બેઠા હોય અને તમે એટલા બધા બેઠી ગયા અને જો આમાંથી કોઈને કઈ થાય તો એની જવાબદારી મારી નહીં, ઈ બધી તમારી જવાબદારી રહેશે. ના વાંધો નહીં તમ તારે. એ આમ તો વાંદરા જેવું છે, કાં પડશે નહીં. અઠવાડિયે આવે મોટર શીખવા, પણ આમ શીખવાડતા જ નહીં તેને. ઓકે. આ સર કોણ છે? ઈ સર છે. આ ગાડીમાં જેટલા ખર્ચા થાય કે નહીં ઈ બધા ઈ કરે. અચ્છા. ગાડીમાં પંચર પડ્યું હોય, પેટ્રોલ ખૂટી ગયું હોય, ગમે ત્યાં ગાડીનો ખોબો પડ્યો હોય તો ઈ બધું તમને કોઈ રિપેરિંગ નું કામ ઈ ભાઈ ની માથે છે. હા તો આપણે ચાલુ કરી દઈએ. હા કરી દો. હાલો સર પહેલામાં આંકવાની અને ગાય ગાલતી હોય તો બીજામાં આંકવાની, ફૂલ ગાય ગાલતી હોય તો બીજામાં. હા ઈ ધ્યાન રાખો ને ખાસ. ઓકે સર. વાહ મેડમ વાહ, બાકી વાહ તમે તરત શીખી ગયા. હું વાહ ખાડા વાળો હો તમે. થેન્ક યુ સર. કેમ કાવા લાગે ગાડીના? જોઈ મેડમ, અત્યાર સુધીમાં મેં 450 માણસને ગાડીઓ શીખવાડી.
પણ તમને ગાડી શીખવાડવામાં તમારે ફિલિંગ જ કાંઈક ઓર આવે છે. બહુ મજા આવે છે. થેન્ક યુ સર, થેન્ક યુ. વાહ મેડમ વાહ, તમે આ ગોળ ગોળ ગાડી હાકો ને તો એમ લાગે કે જાણે તમે મોતના કુવામાં ગાડી હાકો છો. જમાવટ પડતી હતી. મેડમ બધાએ 15 દી મહિનામાં ગાડીઓ શીખવાડે, પણ હું ધારું તો તમને 8 દીમાં ગાડી શીખવાડતો હો. હે સર, સાચું? હા. તો શીખવાડજો સર, તો તમારે કેટલું સારું આંટીમાં ગાડી શીખી જાવ તો. ના ના, તમને તો હું ગાડી 15 દી જ શીખવાડીશ. મનસુખ, હા આ મનસુખ સર છે ને ઈ શીખવાડ દે હો. ઓકે સર. હા હાલો રાવો. હા હા આવજો સર. હા. હું તમને શું કહું, તમારે ડ્રાઇવરિંગ શીખવાનો અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે તમે હાંજના 7 વાગે આવજો. ઓકે સર, હું સાંજે 7 વાગે આવી જઈશ. હા બરોબર. 1 વર્ષ પહેલાનો વિડીયો 1 કરોડ ને 9 લાખ. વાહ, હાલી ગયું. આયુ તમને હું કહું? તું મને કાંઈ ન કહેતી, મને બધી ખબર હોય. સવારમાં તું ડ્રાઇવિંગ સ્કૂલમાં ગઈ હતી, અત્યારે 7 વાગે તારે પાછું જવાનું છે. ટિફિન બનાવીને મૂક્યું છે, ભૂખ લાગે એટલે મારે ખાઈ લેવાનું એમ ને. સાચું હો, તમે સમજી ગયા. આઈ તમારામાં કેટલી બુદ્ધિ. હું કાઈ ન કહું ને તા તમે સમજી જાઓ. હવે મારે મોડું થાય છે, મારો વારો આવી જાય, હું ડ્રાઇવિંગ શીખે હો, ગાડી શીખો. પણ તમને પેલો આટો તમને મરાવવાનો મારે આવું થાય રે. હવે અત્યારે ને લેડીઝ નો વારો ચાલુ હોય અને લેડીઝ ના વારામાં જેન્ટ્સ અલાઉડ ન હોય અને તમારે ત્યાં નામ લખાવવું હોય ને તો જેન્ટ્સ નો વારો હોય ને ત્યારે નામ લખાઈ નાખજો. મનસુખ વાંડા, બાયુ ને ગાડી શીખવાડેસ? આજ બી નથી શીખવાડતો, પાછો કોઈ હારે નહીં લાવવાના એમ કેસ. ઉભો રે, આવા દે તોલા મને. આઈ સર કેમ ગયા? દેખાતા નથી. પણ હું દેખાય તો પગ દેખાય છે, સર થોડા છે. અંદર માથું છે. હેલો સર. સર. કોણ છે? કોણ છે? આ માથે ચડીને કોણ બેઠો? એ તમને મેં ના નથી પાડી કે અહીંયા લેડીઝ ને ડ્રાઇવરિંગ શીખવાડતા હોય ત્યારે જેન્ટ્સ નો એલાઉડ. યસ સર. હું યસ સર, તોય તમે બેન ભારું આવ્યા છો. કોને બેન ભરું કે? તમને કહું કેમ ભાઈ? તને બેન ભરું લાગવી? તો આ શીખવાડે કોણ છે ખબર? હા, ઈ મેડમ બેન છે. આ તો તારા મેડમ બેન છે ને, હા. એનો ઘરવાળો છું, બંને નહીં થાવ તારો. કેનો બનાવી ભાઈ? કરવાનું છે એ કરીને કોની ગાડી લઈ આવ્યો છો? એ ગાડી મારી જ છે. આ ગાડી શીખવાડવા આ મેડમ બેન આવે છે અને ગાડી શીખવાડવાની છે. જેન્ટ્સ નો એલાઉડ, એટલે તમે ઘરે વયા જાઓ. અરે હું જોવા આવ્યો તું, કેમ ગાડી શીખવાડે? ઓય પણ મેં તમને ના નથી પાડી કે અહીંયા જેન્ટ્સ અલાઉડ નથી. જેન્ટ્સ નો વારો હોય ને ત્યારે આવજો. આ સર બહુ સારા છે. જાઓ તમે ગાડી શીખવા દો મને. બોલો માથે ચડીને બેઠો, આ શીખવાડે. મને વાહ બે વધારે, હું વાહ બે. એ ભાઈ, તમારે વાહે નથી બેવું. હું ગાડી શીખવાડું કે નહીં, તમને જોવાનો શોખ હોય ને તો તમે ટાઢા છે અહીંયા ઉભા રહો. હેઠે હા હાલો. આમ જો અહીંયા થયો છે ને ત્યાં ઉભા રહ્યો. હું આખું ની જોજો તમને ટાટા કરી સાચી આપ્યો. અરે એમાં તડકો લાગે, મારે ગાડીમાં બેહવું એસી વાળી. એટલે એમાં એસી નથી ભાઈ, આ કાળો ઉનાળો છે, એમાં બફાઈ જાઉં. આ મગજ કામ કરતું બંધ થઈ જાય તડકાનું, અને આમાં હેરાન થઈ જાય હો ભાઈ. એટલે તું શાંતિથી ભાઈ તમે અહીંયા ઉભા રહો એમ કહું. હું વાહ બેહું પણ. એટલે તમને ના પાડી મેં લાવવાની આવડા ભાઈ ને હારે. સર હું નથી લાવી, મેં ના જ પાડી હતી આમને કે ભાઈ સાહેબ બાપા કરીને તમે છે ને અહીંયા શાંતિથી ઉભા રહેજો અને અંદર આવો ને તો શાંતિથી બેઠજો, કાઈ બોલ બોલ ન કરતા. આ સર બહુ સારા છે, મને ગાડી શીખવા દેજો. અને હું તો કહું છું તમે અહીંયા બહાર ઉભા રહ્યો ને તો એ સૌથી સારું છે. અને નાય બોલો અંદર બે, પછી બોલીશ નહીં બસ. એટલે હેરાન થવું છે તમારે મારી પાસે અમારે હારે બેન. અહીંયા જો હું જેટલા માણસને ગાડી શીખવાડું, આની જેમ હારે લઈને આવે કે નહીં, એ મારી પાસે બેઠા બેઠા ટેક કર્યા કરે. નો મારું મગજ કામ કરવા દે કે નો ડ્રાઇવરિંગ શીખતા હોય એનું મગજ કામ કરે. હું સીધો છું, હું બોલું જ નહીં, પૂછાને બિલકુલ ન બોલે મારે. બોલું જ નહીં હું. ઈ એવું જ કે બધાય. સાવ શાંતિ બેહું. તમે કેમ શીખવાડો હું સાંભળીશ. કાઈ ટક ટક ન કરતા અંદર. ન કરું. સર બેઠા જો ને કાઈ નહીં બોલે. કાઈ ન બોલ. હા એ તોલા એ બફાઈ જાવ દે ગરમીમાં. હા બેસી બસ જાવ દે લે. હાલો. એ તું નળિયા જોખો બેહને સામો. એ ભાઈ આ ગાડી ભાઈ તને ખબર છે કેટલાની આવે? ઈ બાવડા ખોલી નાખો છો ધડ ધડ ધડ. તો બેહું છું, હું શાંતિ બેહી જાઉં જગ્યા ગોતી. હેરાન થવું છે તમારે, હેરાન થવું છે. એલા નથી થવું, તો હું સાનો માનો બેહીશ. યાર આસાણમાં હું બેહું તો અહીંયા બેહો. હાલે હાલે. હાય બે. હાલો. લેવું. હું બેહું કાય. એટલે ભાઈ અહીંયા પાછળ ગોઠવા બેહું તો હેરાન થવા બેહું છે ને તમારે બેઠો. હે હા હા આ તો થાવ હેરાન. એ લપક ક્યાં પણ ગાડી હું શીખવાડવાનો છો કે શીખવાડવાનો છે? ભૂલાઈ ગયું મારે. તમે સર તમે મારે આમ હતું, આમ બેસીને આગળ બેહી આ બધું.
બહુ કરી આમણે આ માથાકૂટ કર્યા વગરના નહીં રે બેઠો ને હવે હાલો બેહી ગયા બોલ હાઈટ વાળી ગાડી આવી માથું ન ભટકાય બેહી જા મેડમ તમે શાંતિ થી હા હું બેઠી ગઈ હા તો સીટ બેલ્ટ બાંધી દીધું હા બાંધી દો આમાં 5 ગેર આવે જો પહેલો ગેર આગળ આવે બીજો પાછળ આવે ત્રીજો આગળ આવે ચોથો પાછળ આવે પાંચમો આગળ આવે અને એક રિવર્સ ગેર આવે ચાલુમાં રિવર્સ ગેરમાં નહીં નાખવાનું એ ભઈલું ઈ મેં એને પેલા શીખવાડી દીધેલું છે હે હા ક્લચ દબી અને સાવી ચાલુ કરો એટલે મને ખબર હોય આ બોલ બોલ કરશે જ તે આમાં શીખવાડો નો મજા આવે મને જો હા આમ જો રાત્રે ગાડી હાંકી ને તો લાઈટ ઉપર હાલે રાત્રે હોર્ન નહીં મારવાના દિવસે હોર્ન મારવાના રાત્રે ડીપર ઉપર ગાડી હાલતી હોય રાત્રે હોર્ન તમે મારો ને તો શું છે ધ્વનિ પ્રદૂષણ થાય જો બોલ્યા પાછું જો બોલ્યા એ ભાઈ તમે સાના માને રહો ને ના પાડતો એ આ બોલ બોલ કર્યા જ કરાવ માણસોનો મને અનુભવ હોયલા ભાઈ કંટાળી ગયો તમારીથી હું જો હવે છે ને હું સ્ટાર્ટ કરાવું ગાડી ઓકે તમારે પેલા કલેશ ઉપર પગ જાઓ છો ઓકે સર અને ડીપર મારવી ને જયારે રાત્રે ત્યારે આ બાજુનું બટન ન દબાય જાય ઈનું બટન પાછું વાઇફર નું આવે વાઇફર ફરવા મળે પૈસા બપા કરીને તમે બંધ રહ્યો ને આ સર શીખડાવે છે ને હારું છે તમે બંધ રહ્યો ઈજી છે ગાડી શીખવી બધું ઈજી છે બળદ ગાડા જેવું હોય એમાં કાંઈ લાંબુ નથી આવતું એટલું બધું લાંબુ ન તો તમે શીખવાડો ભાઈ લ્યો તમે શીખવાડો હાલો. મારી પાસે ગાડી નથી સર એક કહું છું તમે ચૂપ રહ્યો આંગળી મૂકી દો મોઢા ઉપર આવડતું હોય એટલે કહેવાય છે કા મૂકી દો આંગળી બોલતા નહીં કાઈ પણ હું તમને શીખવાડું છું ને સર હવે નહીં બોલે હવે તમે શીખડાવો હવે નહીં બોલે કાઈ હા તો છે ને આ સાવી ટાઈટ કર્યા પેલા છે ને ઓલા પર જો હીટર આવે એ હીટર બંધ થઈ જાય પછી ચાલુ કરવાની બરાબર ગાડી ચાલુ કરવાની બળદ ગાડા જેવું આસાન આવે આમાં કઈ બહુ કઈ છે નહીં આ તો ઠીક તમને બધાને શોખ હોય એટલે બસ થઈ ગઈ ચાલુ એમ હા આ ઓલું એસી ચાલુ નથી અરે ના પાડીને પેલા ભાઈ તમને એસી ચાલુ નથી તેમ ટાઢા છે એવું બહાર એમ કીધું મેં તમને એક કામ કર પહેલો ગેર છે ને એ ટ્રાફિક માં આંકવાનો હોય ટ્રાફિક હોય ને તો પહેલા ગેર માં આંકવાનો તો જેમ ટ્રાફિક ઓછું થાય બીજા ગેર માં નાખવાનું એનાથી ટ્રાફિક ઓછું થાય ત્રીજામાં ધીમે ધીમે વેગ પકડે ને પછી ચોથો ને પાંચમો પછી બમ બમાટી બોલાઈ દે અરે મેં એવું શીખવાડ્યું હું તમને આ તો આ શીખવાડવા આવ્યા છે કે બેહવા આવ્યા શાંતિથી આ તમને કહું છું તમે ચૂપ રહ્યો ને યાર સર શીખડાવે છે બહુ હારા છે સર બહુ હારું શીખડાવે છે તમે શીખી ગયા મારે નથી ગાડી શીખવાડી ભાઈ એટલે આપણે બેહો તો ખરા તમને પૈસા ભરવાના છે શીખવાડવાના આ તો મને આવડે એટલું કહો એમ હા તો તને આવડે શીખવાડ લે ભાઈ હું ઘડીક આરામ કરું હા, બસ આરામ કરી જા હા આમ જો હું તને કહું એ ચૂપ રહ્યો તમે આય સર સર હું વધારે આવી ગયો ઓય નો જવા ભલા મને ઘોડા તાણવા મળ્યા તમને પૈસા છે ને દેવાના એ મારે ગાડી નથી શીખવાડ્યું તમને તમે મારા પૈસા લાવો ડિપોઝિટ આલો મારે ગાડી જ નથી શીખવાડી તમને હવે ન બોલો હવે ન સર બોલો પ્લીઝ સર એમના વતી હું માફી માંગુ હવે નહીં બોલે સર પ્લીઝ એમને બોલ્યું નહીં પાછા ઓલી લાફાઈ મારતા હતા યાર ભાઈ હું તમને કહું છું તમે બંધ રહ્યો એમ બોલ બોલ ન કરો નકર નીચે ઉતરી જાવ તમને મેં ના પાડી હતી ને ઘરે રહેજો એમ તો હું કામ આયા અહીંયા ઈજી છે બળદ ગાડા જેવું આવે આ. તરત શીખાઈ જાય બળદ ગાડા જેખું હોય તો ભાઈ બળદ ગાડું તમારી ઘરે લઈને શીખો ને બે જણા અહીંયા હું લેવા તેમ પૈસા દઈને શીખો છો મારી પાસે આ નથી માનતી ને મેળો નાથ પાડી હતી કા નથી માનતી તમારા ઘરવાળીઓ તમારી નથી માનતી અરે અરે તું એ તાર જોઉં છું હું ગાડી શીખવાડી દઉં તારે ઉભા ઉભા ભાઈ ચાલુ આ લઈ જા હે ચાલુ કર એ ભાઈ લીવર આપ બોલ લીવર આપ એ પણ ક્યાં લીવર આપે આપ લીવર આપ લીવર આપ અલા આપે બજાઈ ગઈ બસ ઉભા રહે હવે છે ને તું આ તો ગેર માં નાખ્યું કરસ દેબી બસ હવે છે ને હેન્ડલ પકડ તું તને બતાવી દઉં હું એ થામુ કુમા છે ને એ હાય ગાડી હાય ના ના એ હાય એ ભાઈ રોજે શીખવાડી ઢોર જેખા ના પાડતો તું મારી પાસે સાનો માનો બે તું શીખવાડો જો લે આ તે ગાડી શીખવાડી ઠોકી દીધી ને ગાડી તે એ હું હવે 1 લાખ રૂપિયા ગાડીનો ખર્ચો દે ઈ તો બધું ઠીક ઓલે લોદરીયો માથે બેઠું તું ક્યાં ગયું એટલે ઈ લોદરીઓ કોઈના જપ્તે સડે આમ છે જ નહીં ગમે ત્યાં ઠેકડો મારીને ઉતરી ગયો હે તું પૈસા કાઢ લાખ રૂપિયા નકર માર ખાવા ત્યાંથી જા લે ઉભો અહીંયા ફરી જો મેં ના પાડી હતી ને વાહે આવવાની તો અહીંયા આયા અને પરાણે મને ગાડી હકાવી અને આ ગાડી ભટકાડાવી હવે લાખ રૂપિયા કોણ દેશે